જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો મિત્રો, સવારના 10 વાગ્યામાં 10 મિનિટ બાકી છે। તો હું બધા મજામાં હશો, ફર્સ્ટ ક્લાસ હશો એવી આશા રાખું છું। હું પણ મજામાં છું। ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારી લાગી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો। તો મિત્રો, 10માં 10 કામ બાકી છે। મસ્ત પાણી ભરાઈ ગયું, હમણાં જ ભરીને અહીં અંદર ને આ વાસણો બધા લઈને આવી અહીં ગોઠવી દીધા। કેમ કે પેલા ઘેર જમવાનું લઈ જઈએ ને એટલે વાસણો ત્યાં હોય ત્યાંથી આવીને ત્યાંથી અહીં એવું બધું ચાલ્યા કરે છે મારું તો રોજનું આખા દિવસનું કામ એવું જ હોય। તો ચાલો હવે જમવાનું બનાવવાનું તૈયાર કરું। તો વિચાર ચાલે છે કે આ થોડીક તબિયત થોડીક નરમ છે તો આજે ખીચડી જ બનાવી દઉં ફટાફટ અને થોડુંક આરામ કરું મિત્રો। કેમ કે મને ખબર નહીં, પાછળની સાઈડમાં મને બહુ દુખાવો થઈ ગયો છે। કામ કરું છું પણ હવે ઠીક છે, હવે ચાલ્યા કરે, હવે કરવું તો પડે જ ને મારા પર। તો વિચાર છે ખીચડી બનાવી દઉં વઘારેલી, બીજું કાંઈ બનાવવું નથી। ચોખા અને તુવેર દાળ, ચાલો ખીચડી મૂકી દઉં। ચોખાને દાળ વેણી કાઢ્યા છે, હવે કાંદા લઈને આવે એટલે ખીચડી વઘારી કાઢું ફટાફટ ને પેલા ઘરે જઈને થોડુંક આરામ કરું। બહુ દુખે છે યાર, બેસાતું નથી પાછળથી, ખબર નહીં શું થઈ ગયું છે। અને એક તો ગરમીથી કંટાળો આવી ગયો છે, ખરેખર એટલી ગરમી છે ને, બહુ જ ગરમીને આવી ગરમીમાં એ જમવાનું બનાવવાનું બહુ અઘરું। ડુંગળી સમારી કાઢી છે, ચોખા ધોવાના છે, રવી અને તેલ। મિત્રો, ડુંગળી અને આવી રીતે રહીની ખીચડી સાદી તમે વઘારો ને બહુ જ સરસ લાગે ને, લસણનું મરચું અને તેલ ઉપર રેડીને ખાવાની મજા જ ઓર છે। ચોખા ધોઈ કાઢ્યા છે અને જો રહી અને આવી રીતે ડુંગળી સાતળી કાઢવાની મસ્ત, અને પછી ચોખા છોડી દેવાના, હળદર બળદર કશું નાખવાનું નહીં। પછી જો ખીચડી કેવી થાય છે, જો મિત્રો, એકદમ સાદી ખીચડી, રહી અને ડુંગળીની ને તેલ, હલ્દી બલ્દી કશું જ નહીં। આવી ખીચડી જોડે તમે લસણિયું મરચું ખાઓ, દહીં, છાશ, વટ પડી જાય ભાઈ। એટલે સાદું ભોજન જ સારું લાગે જમવા માટે, હે ને। ચાલો તો જમવાનું આવે પહેલાં મારા દીકરાને જમાડી લઈએ, પછી મમ્મીને મારા ઘરવાળા જમશે। ગેસ બંધ કરી દીધો, સાફ થઈ ગયું બધું, એકદમ સાદું ભોજન। તો 11 વાગવા આવ્યા છે અને જમવાનું મારું થઈ ગયું છે। લસણનું મરચું તમે વાટીને જ રાખ્યું છે, દહીં પણ છે। બસ તો હવે પહેલાં કાનાને જમાડી દઈએ, પછી જમશે આ લોકો। કેમ કે મને તો તબિયત થોડીક નરમ લાગે છે એટલે જમવાનું મન નથી, ભૂખ લાગશે તો મોડું જમીશ। તો મિત્રો, જમવાનું થઈ ગયું છે, તો હવે જમવાનું લઈ જાઉં અને કાનાને જમાડી દઉં। તો ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ। ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારી લાગી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો। તો મળે એક નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।